લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વાતાવરણમાં ધુમ્મસ સાથે પ્રદૂષણ ફેલાયું છે। વહેલી સવારના સમયે શહેરનો 288 સુધી પહોંચી ગયો હતો। છેલ્લા 3 થી 4 દિવસથી વધી રહેલી ઠંડી સાથે વાતાવરણમાં વ્યાપેલું પ્રદૂષણ જાણે અચાનક જમીન સપાટીએ આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આજે વહેલી સવારે વડોદરામાં ઘન ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું, જેના કારણે રસ્તા પર વાહનચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકાળવાની ફરજ પડી હતી। સૂર્યોદય બાદ પણ શહેરમાં અંધકાર જેવી સ્થિતિ રહી હતી અને વાતાવરણ ધૂંધળું દેખાતું હતું। ભેજ સાથે પ્રદૂષણનું પ્રમાણ વધતા આજે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે વડોદરા શહેરનો મહત્તમ 288 નોંધાયો હતો, જ્યારે છેલ્લા 24 કલાકના સરેરાશ મુજબ આંકડો 272 રહ્યો છે। હેઝર્ડસ હવામાનની શ્રેણી 300 થી શરૂ થાય છે, ત્યારે વડોદરા શહેર 300 થી માત્ર 12 પોઈન્ટ નીચે હોવાથી પ્રદૂષણની દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। વેબસાઇટના ડેટા અનુસાર વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં વડોદરાનો ક્રમ 20મો નોંધાયો છે।